ગઈકાલે ડેડિયાપાડામાં વિશાળ જનમેદની અને હાઈ વોલ્ટેજ ડ્રામાની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ રજૂ થવા માટે પહોંચવાના હતા, પરંતુ એ પહેલા જ પોલીસ ચૈતર વસાવા સુધી પહોંચી ગઈ. આમ કહી શકાય કે ચૈતર વસાવાએ આત્મસમર્પણ કર્યું છે, તો બીજી તરફ પોલીસ આ આત્મસમર્પણ ન કહેવું પડે માટે આ કાર્યક્રમના સમાચાર મળતા આમ આદમી પાર્ટીના કાર્યાલય પાસે પહોંચી ગઈ હતી અને જ્યારે તેમની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો, ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં બપોર બાદ આ મામલો થાળે પડ્યો. ચૈતર વસાવાની વિધિવત રીતે ધરપકડ કરી લેવામાં આવી અને આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને હવે તેમના માટે કાયદેસરની આ પ્રક્રિયામાંથી પસાર થવાની શરૂઆત થઈ જશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનના આરોપી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફાયરિંગ અને વનકર્મીઓ સાથે બબાલ કરવાના અને ખંડણી માગવાના આરોપ સબબ આરોપી બન્યા છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આક્ષેપ લાગ્યા. આક્ષેપબાજીના લાંબા સમયગાળા બાદ ગઈકાલે 14 ડિસેમ્બરના રોજ ચૈતર વસાવા આત્મસમર્પણ કરવા માટે ડેડિયાપાડામાં પહોંચ્યા હતા. મોટી જનમેદની હતી. આ જનમેદની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ચૈતર વસાવાના સમર્થકોની હતી અને પોલીસ તેમની અટકાયત કરવા માટે આવી, પરંતુ પોલીસ તેમની ધરપકડ કરે એ પહેલાં જનતા સાથે સંઘર્ષ કરવાનો હતો, કારણ કે જનતાની મેદની મોટી હતી અને આવું જ થયું. બાદમાં તેમની અટકાયત, ધરપકડ થઈ. હવે તેમને આજે 15 ડિસેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરવા પડે, કારણ કે કાયદાની જોગવાઈ પ્રમાણે 24 કલાકમાં આરોપીને ન્યાયાધીશની સમક્ષ હાજર કરવો પડે. ચૈતર વસાવાને ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ડેડિયાપાડાથી રાજપીપળા લઈ જવામાં આવ્યા હતા અને રાજપીપળા એલસીબીની કચેરી ખાતે રાખવામાં આવ્યા, કારણ કે ગઈકાલે જે ડ્રામા પોલીસે જોયો તે ડ્રામા ફરીથી ન જોવો પડે તેવો કદાચ પોલીસનો આશય હશે. ત્યારે આજે સવારે રાજપીપળાથી ચૈતર વસાવાને ડેડિયાપાડા માટે લઈ જવામાં આવી રહ્યા છે. તેમને પોલીસના વાહન મારફતે ડેડિયાપાડા તાલુકા કોર્ટના ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યાં માહિતી મળે છે એ પ્રમાણે પોલીસ વધુ વિગતો મેળવવા માટે ચૈતર વસાવાના રિમાન્ડની માંગણી કરી શકે છે. ચૈતર વસાવાને રિમાન્ડ મળે છે કે નહીં અને ચૈતર વસાવા પોલીસ સમક્ષ રિમાન્ડમાં જાય છે તો શું ખુલાસા થાય છે, એ તમામ વિગતો પડની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીએ છીએ. તો તમે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.